હાલો ભાઈ તથા ભાઈઓની બહેનો, હું છું સાહિલ કૌર. તો અમે આજે જઈ રહ્યા છીએ સાહિલ કૌર, my brother is ભૂરા વિલાયતી. સાહિલ કૌર નો આજે ભૂરાભાઈ મારા ભાઈ વ્લોગ ચાલુ કર્યો. ભૂરાભાઈ ને મેં કીધું તું વ્લોગ ચાલુ કર્યું કે મારા વ્લોગમાં ઓછો આવે, શરમાય થોડો, એટલે હું એને ઓલો કરું છું ટ્રેન્ડ, કેમ કે મારા ભાઈની બોડી જો હમણાં બની જવાની છે અને ટૂંક સમયમાં તમને બધાને એનો રોજ વ્લોગ જોવા મળશે. બોડી વાળો ફૂલ જીમ કરે એવો. પાતરભાઈ ને કાનભાઈ આવી ગયા છે. પાતરભાઈ, કાનભાઈ અને કેટલા, ઓ માય ગોડ, અમે એટલા જણા જવાના છીએ. તો તમે વિચારો, અમે તુફાની કરવા જઈએ છીએ. અમે એટલા બધા જણા જઈએ છીએ. જો સુનિલ છે, આના જેવું કોઈ નહીં, બાલાજી જેવું કોઈ નહીં, બાલાજી જેવો ટેકો કોઈ કરે. હાલો ભાઈ આવી જાઓ, આવો વિરાટભાઈ એટલે હનુમાન બાપા, તમે આવો અમારા જોડે, મજા આવશે. પણ આપણે જોડેલા હું ઓલા ભાઈની ગાડીમાં જાઉં છું, તો તું આમાં અલગથી બ્લોગ બનાવી દે. હર્ષદ પપ્પુ કોણ છે આમાંથી? ઉભો રહ્યો, અત્યારે ચાલુ કરી દઉં. રેડી? અમે બધા જઈએ છીએ એટલે તમે વિચારી લ્યો, અમે આજ તુફાની કરવાના છે બધું. આજે તુફાની કરવાના છે. વાવ, અંધારામાં કઈક ભૂલી જજે, નવા કપડા લીધા લાગે છે ભાઈ આજે. જો સટુ બટુ ના તે ના ભાઈ, રેડી હે ને ભાઈ? ભૂલીભાઈ નું નામ ગાડીમાં મોબાઈલ પડ્યો છે ભાઈ. આજે અમે બધા જઈએ સાસણ, અને સાસણ જઈએ અમે રિસોર્ટમાં. ને અમે કંટાળો લઈએ ને એટલે પછી વયા જઈએ અમે. આજે સુનિલના બર્થડે ખાલી બહારનું હોય. વી આર ઓફલાઈન. હા, અચ્છા, લાઈટ એમ તો મારા જાડા ભાઈ હોય પછી ફૂલ મોજે જ છે ભાઈ, ફૂલ જ મોજ લૂંટવાની છે. જિંદગીમાં ગમે ત્યારે બમકારો બોલી જાય કા ભાઈ. આમાં ગમે ત્યારે આ પેલા આપણે આઈનું વિચાર્યું હતું, બાકી હવે નેક્સ્ટ ટાઈમ વિચાર તો આમ આવવાનો તો હે યાર, બહાર જ જવું છે. બહાર જ જવાની છે ઈચ્છા, પણ ઘટનાઓ. ના હવે આપણે હે ને બીજી બાજુ જ જવું છે. આ મારો ભાઈ આવી ગયો, જોયું? એમ જે મંજ ખાતરી યોર સ્ટ્રેપ હાઉ યો. આ મારો ભાઈ છે મનજી, જોઈ લ્યો, તમે જોઈ શકો છો. મજામાં? યુરોપિયન ની જેમ ધોરો ધોરો લાગે છે. ના યાર, લાવો તમારો વ્લોગ. નહીં તો મારો તો હું લવ જ છું, દીકરો મને આવડે છે. જો હે ખાવાનું બંધ બાંધતો તો ઓલાનું, મારા ભાઈનું. મારી મમ્મી કે કાંઈ વાંધો નહીં, હવે અમે ગાડીમાં બેસી જઈએ, અમે બધા જઈએ અને તમને બધાને બહુ મજા આવી છે. અને એમાં ફોન આવ્યો. આ વ્લોગમાં ક્યાંય આડાવરા થતા નહીં, બધું વ્લોગમાં બન્યા રહેજો. તો આપણે આ વ્લોગ બહુ મોટો થાય તો લગભગ એક પાર્ટમાં કે બે પાર્ટમાં બનશે, તો તમે જોજો, તમને મજા આવશે. બધા અહીંયા ડ્રોપ લીધો ને થોડીક ચા લેવા ગયા અને અમે બેઠા છીએ. આપણે આપ કેટલું મંજિલ કેટલી દૂર છે પાતાર આપણી? હજી અહીંથી 30 કિલોમીટર. 30 કિલોમીટર તો વહેલા પહોંચી જાવ. કેટલા વાગે ભાઈ? 120 130 ગાડી હાલે પૂગી જવું ભાઈ. આપ એટલે જ તોય આરામથી હલાવીશ આપણે. હા, મને લાગે બીક. સમજો તમે? ના આરામ વિરાટભાઈ, તમને ખબર છે ને મારા લગ્ન નથી ના ભાઈ આવી. હે હાલો હલશે. લગ્ન કરવા તો જાય છે, જાન લઈને જાય છે. તેનું લે સાસણ જાન લઈને જાય છે. ઓકે ચાલો. વિરાટભાઈ ની વિરાટભાઈ જાન લઈને જાય છે. આપણે ચા પાણી પી લઈ, ચા ને પાણી બે પી લઈ, મેંદડા પછી ડાયરેક્ટ જઈ સાસણ. આમાં મારા ભાઈ જાડા ભાઈ કંટાળી ધરી ઉપર રાખે છે. અને સરકારના નીતિ નિયમ અનુસાર શું કહેવાનું પાત્ર એને? આ બધે રૂલ્સ ફોલો કરવા પડે, કેમ કે ગવર્નમેન્ટ રૂલ રેગ્યુલેશન. લે તું પાતર છે, તને ટોસવો જ પડે ડગે આ નંબર મારી એમાં મારે તારી પાસે બગડી ભાઈ પાસે હું મારે કરીને તું બોલો પાતર કોણ છે? હું છે તું છે? પાતર કોણ છે? પાતર તે કને પૂછ્યું વિરાટ? પાતર કોણ છે? મને જવાબ કરી દો. પાતર કોણ છે? સફર લાંબો છે, રોય ને આવી ઘેરે ખોટે ખોટું બંધ થઈ જાય. નહીં, જૂનું થઈ ગયું. એટલે કૃષ્ણ ભગવાન ની જેમ વેફર આ મંદિર માં ધરવાની છે અહીંયા બચમાં રહી ગઈ. હા ભાઈ, એમાં ભૂખા ભેડિયા પડ્યા છે એટલે રાખી એટલે અમારે હે ને ટૂંકમાં વાઇલ્ડ એરિયા હે ને, એટલે અહીંયા હે ને 30 ની સ્પીડે ગાડી એકાવની. આ જાડાભાઈ જેવું ટી શર્ટ પહેર્યું ને એવા બોર્ડ મારેલા છે, બરોબર? અને ધ્યાન રાખવું, આ રોડ સિંગલ પટ્ટી રોડ છે. ગમે ત્યારે દીપડો, સિંહ, જનાવર નીકળી શકે. આ જનાવર તો બેઠા જ છે, 4 જનાવર બેઠા. જો આ
ગોરખો છે મારો ભાઈ. આ રહ્યો મારો ભાઈ જો મગર. એ કે માદા લાડલા ની માદા મગર. મજા આવશે તમને, ખૂબ જ મજા આવશે. મજા આવશે તમને બધાને. હજી તો અહીંયા તમને પાણી દેખાડવાનું છે. એટલે અહીંયા પુલનું પાણી. હજી અમે પુલમાં નાહું, ડુબકીઓ મારીશું, પછી ઘણી બધી તમને એન્ટરટેનમેન્ટ હા અમે ખાલી હે ને એડવર્ટાઈઝ માટે વેપર લીધી. અમે બાલાજી એ ટાઈપ કર્યું છે. બાલાજી ને અભિષેક બચ્ચન થેન્ક યુ કીધું. કાં હું કીધું અભિષેક બચ્ચન કે હું ઈ તો ડબ્બો છે ક્યાંય. ઈ તો ડબ્બો છે. અભિષેક ક્યાંય હાલે એમ નથી. જો અભિષેક ના વાત નું ખોટું લાગે તો મને પર્સનલ માં મેસેજ કરી શકે અને હું જવાબ દે એક બે દી ઈચ્છા છે તો. બાકી તારા પપ્પાને કહેજે અમિતાભભાઈ ને મેસેજ કરે. જાતો કરો ને પાતરભાઈ. યાર હાલ ને વિરાટ તે કીધું તો જાતું કરું. સીતારામ સ્પીડ માપે મેળે રાખો. મેમો આવશે તો આયા ચાલો ચાલો મળીએ ત્યાં. સરપંચ સાહેબ અમારે આગળની ગાડીમાં. હા સુનિલ ની બધા આગળની ગાડીમાં છે, હું પાછળની ગાડીમાં છું. વિરાટે જીવના જોખમે બેઠો છે. હવે આ સીતારામ બેઠો. એમને આ વિરાટ બિચારો યાર વ્લોગ ઉતારે, વાળ પકડે, સીટ પકડે, એવું કરે. સીતારામ ઉપર અને આ આજો સીતારામ જાન જીગર ને આજો ભોરો ચહેરો છે તમે ખાલી. પાછળ આવે છે. વાત અમે સીતારામ માટે જાન જીગર ને આ એ બધું હાજર છે, સમજો છો? 100%. અને સીતારામ ઉપર આપણો વિશ્વાસ છે. સીતારામ કરતા ટ્રસ્ટ છે ને એ સારો છે. પણ ના, સમજો જોશ ને તમે ટ્રસ્ટ કેવો છે. સીતારામ પેલા કરતા બહુ ઓછી ગાડી સ્પીડ હલાવે, બાકી પેલા બહુ હલાવતા હતા. હા સીતારામ આ જેથી હર્ષસંઘવી સાહેબ છે ને બહુ કડક થયા ને તે ભાઈ એને કાયદામાં રહેવું પડે. હા સીતારામ કાયદામાં તો રહેવું પડે, કાયદામાં તો બધાને રહેવાનું હોય. ભાઈ આપણે ટૂંકમાં થોડું ઘણું ભાઈનું રાખે છે. કાયદામાં રહેવું જ પડે. હરેક નાગરિકે હે ને કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. અને તમે બધા વ્લોગ જોતા અને સીતારામ નુકસાનીનું તો કામ જ નથી કરતા. હા. એટલે ફાયદામાં જ રહે. કાંઈ ઓકે, ખરાબ ચાલો. કામ જ નથી કરતા કોઈ. ચાલો, આપણે મળીએ. ફૂલ નીટ એન્ડ ક્લીન. કટિંગ વ્લોગ. ભાઈ ભૂરા ભાઈ ને મારા ભાઈ ને કઈક તકલીફ પડી છે. કાંઈ નથી બંધ કરો કાપો. ના નહીં કઈ કાપવાનું નથી. ભાઈ તારું શું કહેવાનું છે ભાઈ? હે? એક છોકરી એને શું કીધું કે અંદરો અંદર કાપતી કરે. હા અંદર કાપતી કરે એમ કે આગળ આવવું હોય ને અમુક છોકરાઓને અમુક છોકરાઓને ફેમસ થવું હોય એમ તો. આ માનવ આવું કા કરતો હોય તું? આ માનવ યાર માનવ નહીં, તું નો કોમેન્ટ્સ. નો કમેન્ટ્સ પ્લીઝ. એવું ન હોય. અમે બધા ભાઈ એકાબીજાની મજાક કરતા હોય. મારી મજાક કરે છે પણ પછી આપણે શું કહીએ બધાની વધારે મજાક કેની ખબર હે તમને? એક પાતર અને હું અને પણ ભૂરાભાઈ ને તો એટલે ભૂરાભાઈ થોડોક સિરિયસ મોડ ઉપર સિરિયસ મોડ ઉપર નહીં. હજી એના અમારા વ્લોગમાં 2-3 વખત આવે ને એને ખબર નથી હજી. એટલે એ એમ કહેશે કે મને આવું કેમ નથી કીધું. પણ ભૂરાભાઈ ઓકે ઓકે મનમાં નહીં લેવાનું કઈ, સમજી એટલે ગયા? આપણે ક્યાં લેવાનું? એમ નહીં ઉભો રે ભાઈ હું લેવા દઉં. દિલમાં નહીં લેવાનું. સીતારામે કહી દીધું દિલમાં લેવાનું જો. એ ભાઈ આપણો લોક છે ને ભાઈ બધે મનોરંજન હાટું હા? કોઈને કાપતી કોઈને હૃદય દુઃખ થાય એવું કોઈનું આપણે એવો કઈ આપણું ઇન્ટેન્શન હોતું નથી. અને ભૂરાભાઈની કોઈ ફ્રેન્ડ હોય ને ભૂરાભાઈની ફ્રેન્ડે એમ કીધું હોય કે તમે ગ્રુપમાં કાપતી કરો તો એ લોકોને મારે એટલું કહેવાનું છે કે તમે તમારી બેનપણી હારે વાતચીત નથી કરતા. ઓલી આજે આ કપડાં પહેર્યા હતા, ઓલી આવી લાગતી હતી તેવી લાગતી હતી. અને ભાઈઓમાં એક એવી રીતે ઓલો સાદો ઢોસો ખાતી હતી તો તું મેસુરી ખાન તને કોણ ના પાડે. ભાઈઓમાં કોઈ દિવસ કાપતી ન હોય અમારે. અમારા ભાઈઓ હાટું હોય તો ખાલી કાપતી કરી. ભાઈ મને રાત્રે 2 વાગે ફોન કરે એટલે અમે હું જાઉં, પછી પાતર આવે, કાનોભાઈ આવે, ભૂરોભાઈ આવે. ભૂરોય આવે. અને આ કઈક આવે હે પણ કઈક એને એને અંધારી રાત તો કાપતા નથી આપણે. કઈક એને કામ હોય દવાખાનાનું કામ હોય ને તો મોડાવેલું થાય છે. હવે ખબર પડી ગઈ છે તમને. દવાખાનાનું કામ હોય તો વેલા મોડો થાય, બાકી આવી ટાણે જાય. કાંઈ વાંધો નહીં. એટલે કોઈ મનમાં નતા. આવું અંધારી રાતે માનવ કોણ કામ આવે? પેલા પેલા? ઉભો રહે. અંધારી રાતે કામ કોણ આવે? માનવ મારો ભાઈ ભાઈઓ કામ આવે, ભૂરો કામ આવે. બધાય કામ આવે, સમજો તમે? એટલે કોઈ બાકી જો એમ કોક કહે ને અડધી રાતે એમ કહે ને કે ઓ મારો છોકરો માંદો છે ને ઓ મારી ગાયને તાવ આવ્યો ને ઈ તો ઠીક છે ભાઈ. ઓકે ઓકે સમજો છો ને તમે યાર. ચાલો ભાઈ વાંધો નહીં. હીઝ ગીર આને હું કે ઇંગ્લિશમાં કાના છે ને હીઝ ગીર લાઈફ ફોરેસ્ટ નહીં તો? ઇટ ઇઝ ગીર લાઈફ જોઈ લે રસ્તો જંગલની વચ્ચે વચ્ચી આમાં ધેટ ઇઝ ગીર લાઈફ. આમાં પ્રોફેસર બેઠા છે. એમ કહેવાય કે ભણેલા. અમે પહોંચી ગયા છીએ મોજ મજા ને જલસા કરવા. આ જોઈ લ્યો પછી આખો તારું મોટું જેવું ખાલી જડસા જેવું. હાલો તો માનો સીતારામ હું તમે ગયો
અમે આવી ગયા છીએ ફાર્મમાં ફૂલ મોક કરવાની છે. જો આ છે અમારું બેબીનું ઘર અને ફૂલ મજા કરવાની છે બધાય. જોવું ખાલી કેમ અમે આવી મજા જિંદગીમાં કરતું રહેવાય, આવી મજા ક્યારેક ક્યારેક જિંદગીમાં કરતું રહેવાય, આગળ વધી જાય. કેમ કે હે ને જિંદગી ક્યારેક ક્યારેક ફાટી જાય એટલે બમ બોલી જાય, બમ બોલી જાય તમે ઉપર વહી જાવ, ઉપર વહી જાવ તો ભગવાન તમને ડાયરું કાઢે, ભગવાન ડાયરું કાઢે. તમારો ભાઈ પેદા જ ચોખ્ખો થયો હતો પણ કાંઈ નહીં, હવે બહુ મોડું થઈ ગયું તો પેલા જમી લઈ. બાકી રાઈડોન દેકારા કરશે. હા બાકી રાઈડોન દેકારા કરશે તો હે મસ્ત એમ જો લોકેશન છે ને એક નંબર. શું લેવી છે જો હું સી બીના દર્શન કર્યા લાઈટ બેટ હા મળી ગયો સી ક્યાં હતા એટલા દિવસ ક્યારે દુબઈ થી ક્યારે આવ્યો દુબઈ થી આવી ગયા યાર? દુબઈ થી ઇન્ડિયા આવીને મુંબઈ રોકાઈ ગયો 4 દી, એનો ઉતર્યો વેલા. એટલે આવડા માનવ ઓલું મારું બુક કરી નાખ્યું છે ઓલું પેકેજ નો ઓલી હોટલ નો તાજ હોટલ નો એનું. હા માનવ ના પડતો બે રોકાણા તો માનો બે ના માનવ ખાલી બુક કરી રાખ્યું હતું. ઓહો માનવ ખોટા પૈસા મારે નથી પકડવા વિરાટભાઈ કે તમે જાઓ એટલે ખોટા પૈસા પકડી એ નગલા અહીંયા હા ભાઈ જો એસ્થેટિક આમ જો યો ખુલ્લું ફૂલ હવા તમે ઓળખો છો એટલું કાપ નાખજો પીએસઆઈ નહીં કાઈ કપાઈ તમે જમે ઇતના કાટ દેના હાલો એડિટર હાલો એડિટર કેવો ભાઈ છે અને એમાં હું કહેવાય હું એના પણ અત્યારે એમ કહું છું ભાઈ કે એડિટર કેમાં બાકી વિડિયો માનવભાઈ એટલું કટ કરી નાખજો, એટલું કટ કરી નાખજો, એટલો પોર્શન કટ કરી નાખજો. હાલો જમવા. શું છે? કેટલી વાર આમાં કેટલી વાર નાગલો આવ્યો તું ઓલું કરે એને કેતો લાયન બતાઈ દો બધે કામ એ શિવા ઓલું કેતો ગોપ 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 એ શિવા ઓલું આપણે લાયન જોવા જાવું ને એ ઓલું ગોપ ગોપ કરતો કેતો શાકબા હવે કે પૂરું થઈ ગયું ચાલુ એ વિરાટ ચાચુ કઈક કેજો ભાઈ અને વાત કરે છે સિવાય નીતિનભાઈ મારો ભાઈ બોર થાય છે અમારે ભેગો. નીતિન બોર થાય છે નાચું બોલીએ કંટાળો આવે છે તને? એ કંટાળો આવે છે તને? તો ગેમ કેમ રમતો હતો તું હમણાં? ગેમ તો ખાલી એમણામ રમું લે, ફ્રેશ થવા મજા આવે. એમ તો ફ્રેશ થવા એટલે જ કહું તને કંટાળો આવે છે. ના બાપા ના. અને વાં જો ફોટોશૂટ થાય છે અને વાં જો અલગ કવેળે ચાલુ છે જાડાભાઈ અને હું ભોલિયો બેઠા છીએ બે ભાઈ. ભોલિયો પણ સ્માર્ટ થઈ ગયો, ઓલો ટૂન કાઢ્યું ને પછી જો તો ફૂલ એમ ઓલા જેવો લાગે છે. ઓલો એજાજ નહીં, ઓલો પેલા કોણ હતો હીરો, ઓલો મોડલ એની જેવો લાગે છે. माँ मुझे इतना काला क्यों बनाया? એ ભાઈ કોઈ કલર ઉપર કોઈની મજાક નહીં કરવાની. કેતા તું રૂપાળો એટલે બધીની મસ્તી કરવાની, અમે કારા હોય એટલે આવું કરવાનું તારે. કયો જસબાત બદલે કહો સુનિલ. આ ઓલો આ જમીલ જમાલી કરતા એ પલટુ રામ છે આવડા હે આરી અમારે ઓડિલ જો આ બેઠા જો આયા છે વડીલ તો લીધા આપણે પેલા. કારણ કે બધા ઉદાસ હોય ને એટલે આપણો માઇન્ડ ફ્રેશ કરી દે. અલગ સ્ટાર્ટ. આમ જો તો ખાલી આ બધા મારા ભાઈઓ મોજ કરે છે, અમુક નાઈ છે, પછી અમુક કોક વાતો કરે છે જેની મારી ગર્લફ્રેન્ડ એની, અને હું માનવને લઈ થોડુંક આગળ આવીને માનવ હું અત્યારે જાળવાની વચ્ચે જાય તો કંઈ થાય? કાંઈ ન થાય, હું તમને બતાવી દઉં. ચાલો જાઓ કાંઈ નથી અહીંયા ઉપાધિ શું કરો? અરે એમને આ તૂટી બૂટી જાય ને. ના કાંઈ ન થાય. અને હું છે ને આ ખાલી સાંભળને જોઉં અને ફૂલ મોજ કરું છું, કેમ કે ફિલિંગ આવે મને મસ્ત. આમ આવું હોય ને આવું વાતાવરણ આમ મને એકલું બહુ ગમે, એટલે મને મજા આવે અંદરથી. બધા મારા ભાઈઓ છે એટલે વધારે મજા આવે, પણ મને આમ આવી જગ્યાએ હોય ને તો મને મજા આવે. લોકેશન એ એક નંબર એટલે એક નંબર ફૂલ ફાડી નાખે એવું. અને ચાંદો જો કાંઈક કહેવા માંગે છે, જો ખાલી છે ને નથી કહેવા માંગતો, ચોખ્ખું ચોખ્ખું કંઈક કહેવા માંગે.
મારો વ્લોગ લેવા હતો ને મેં મારા ભાઈને બધાને કીધું મેં કીધું તમે ગીત બંધ કરો બાકી ગીત ચાલુ રાખો ને તમે કોપીરાઈટ આવી જાય સમજો ને તો હાલો આપણે જઈને આવો ભૂરાભાઈ ચાલુ કરી દો ઉપર મારા જાડાભાઈ જોયો ફૂલ મોજ કરે છે ફૂલ જાડાભાઈ શું કહે છે ટાટુ મારો ભાઈ ટાટુ કરે છે અને ગામ વાળા વિચારા ઉપર ગરમ થાય છે પણ એ થવા દો એટલે કેતો ભાઈ થવા દો આપણે ફૂલ મગજ છે ને ઠંડો જો આમ હા આનંદ જ આવ્યા રાખે ભાઈ રેડી રેડી પાતર મારો ભાઈ છે ને આપણે પુલઅપ્સ મારે છે 1 2 3 ઓર મારે નાવું હે પણ વ્લોગ બનાવવું હોય ને તો મેં વ્લોગ બનાવી લો પેલા પછી નાવ એમ ભાઈ આનંદ આવે એવું છે ફૂલ મસ્ત છે માના આપણે નાવાનું જ છે ભાઈ પેલા ફોન ચાર્જિંગમાં મૂકતા આવી તો થોડો વાવ યા હાલો રેડી પુલઅપ મારો વાહ બા હવે એટલો આવતો રે રેડી પાતર હાથમાં ચડી આવી ગઈ હું એલા ભૂરો ક્યારનો શર્ટ કાઢી મેળવ્યો તું નાવા કાને જતો પાણી ઠંડુ છે અત્યારે ઠંડુ ન હોય ભાઈ હવે હે ને બ્લોગ બંધ છે નહીં જો બ્લોગ બનાવવા વિરાટ ચાલુ કોને બ્લોગ બનાવવા માટે ગીત બંધ કરવા પડે અને ગીત બંધ કરવું હોય તો તમારા જાડાભાઈને ગમતું નથી જાડાભાઈ મારી પર થાય ગરમ કેમ કહો બ્લોગ બનાવું ને તો ગીત બંધ કરવા પડે ગીત બંધ કરવું જાડાભાઈને ગમતું નથી હાલો હવે નાવા દો બધા છોકરાઓને હું તારું કહેવાનું શું છે એ સુનિલભાઈ શું કહેવાનું છે એક નંબર મોજ હા જાડા ભાઈ અમે નાવા જાઉં છું અને બ્લોગ કરવાનો છે બંધ હવે કેમ કે અને બ્લોગ ચાલુ કરવા હતું બ્લોગ કરવો છે ઉપાધિ કરવો એટલે તું કાલે અચ્છા તાર નથી નાવું હું નાતો નથી સારું ભાઈ બધાએ જો નાઈ લીધું હે ઓલા લોકોએ તો રૂમે પેક કરી લીધો હે તમારો ભાઈ એટલો હે અત્યારે બધાય હોઈ ગયા હે બધાય હું એકલો જ જાગું છું બધાય હોઈ ગયા હે અને વાં નાગેશભાઈ અને આપણે શું કહેવાય ખાવડું એ જાગે બાકી બધાય હોઈ ગયા સ્વિમિંગ પુલ જો અકેલું પડ્યું મજા આવે એકલાને આખા ફાર્મમાં કોઈ હે નહીં તમારા ભાઈ સિવાય અત્યારે બધા હોઈ ગયા ગુડ મોર્નિંગ ગાઈસ અમે ઉઠી ગયા છે ભાઈ એ ભાઈ ખબર છે ઉઠેલા જ છે વિજય જો ક્યુટ નિંદર કરે છે બીજા દિનના વ્લોગમાં આવી તો પેલા દિનના વ્લોગમાં આમાં બે બ્લોગ મૂકા ઈ તને સિસ્ટમ ખબર નથી બે ઓવરલેપ કરવાના બે દિવસ એડિટ કરતા હતા એટલા વાસી વ્લોગ તો હોય ને આપડા આપણે આજે તો લેતા મલિકાએ હુસ્ન આમ જતો જાવડી આજો તમે ઉભા રહ્યો બહાર આવો ને લાગે આને કોઈ અમારા આમ જો આની કોઈ ફ્રેન્ડ હોય ને તાને અનફોલો કરી નાખજો આપણો જો ખદરો માલ વાપરે છે આ મોટે આ છોકરો ભાઈ અને નાગેશભાઈનો માલ છે ઈ એમ નથી કેતો આ તું ગમે એટલું તું જા ઠેન ઠઠારા કરીને કઈ ભેગું થવાનું છે નહીં ચલને વાલો કી દુઆ સમજો चलने वालों की दुआ जल्दी वालों की दुआ કહી દિયો ભાઈ આવડો તો ખટારાની વાહન વાંચે છે
ઈ તો ઠીક છે. આવો ભાઈ ગુડ મોર્નિંગ હું સર ફૂલ મોજો ભાઈ જો ખાલી શેની મોજેલા તડકો છે બહુ ખાલી હજી વાત છે હવે તમને દેખાય જો ખાલી હું તમને બતાવું બધું સમજો વાદરા બાદરા લોકેશન ફૂલ ચોખ્ખું તો વાર રાતના નાતા હતા ઈ છે આ વાઘ ને આ ચિત્તો ને આ દીપડો ને હવે જાય છે આ બીજા રૂમમાં જાય હું કેવા માંગે છે એટલે આપણે જોઈ લઈએ બીજા રૂમમાં અહીંયા શું ચાલે છે ને શું નહીં. અહીંયા જો બ્રશ ને બધા ઉઠી ગયા છે ભોલી દાદા. આ સીતારામ કહ્યું ના નીકળતા નથી આ નાવા ગયા છે વેઇટિંગમાં વાળા સીતારામ બ્રશ આવો ભાઈ. વેઇટિંગમાં વાળો ભાઈ હાલો ભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ઈ કે રૂમ જ ખોઈલો ની ઈ કે જોશ ને ફૂલ મોજ. હવે શું કહે છે માનવભાઈ ઉભા રહો, ચેમ્પુ ભાઈ. ભાઈ કહેતા હતા તારા બાપા હાઇજેનિક જ છે અમારો ઈ કે છોકરો હાલા આઈ રૂપારો થઈ ગયો ઈ. એને જ રૂપાળો જ છે. હા ઈ કહેતા હતા અવલોક બંધ કરી